હજારો વર્ષ પહેલા ભારતની પ્રાચીન ભૂમિ પર વિકસ્યું આયુર્વેદ. જીવનશૈલીનું એવું સહજ જ્ઞાન કે જેનાથી મળે સ્વાસ્થ્યપ્રદ લાંબી આવરદા. કદાચ એટલે જ આપણા ઋષિમુનિઓએ આયુર્વેદને 5મો વેદ ગણાવ્યો છે. જો કે દોડતી ભાગતી જીવનશૈલી ધરાવતા માણસોએ આયુર્વેદથી મોઢું ફેરવી લીધું હતું, પણ કોરોનાની મહામારી બાદ વિશ્વભરમાં આયુર્વેદે ફરી ઓળખ મેળવી. હજારો વર્ષ પહેલાના આ ઔષધીય વિજ્ઞાને ફરી એકવાર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી દીધું અને એટલે જ ફરી એકવાર માનવ સમાજ બેક ટુ બેઝિક તરફ વળ્યો. માણસોને એલોપેથી દવાઓથી ત્વરિત રાહત મેળવવાની વૃત્તિ હવે ઓછી થઈ છે અને જડ મૂળમાંથી બીમારીને દૂર કરવા આયુર્વેદ તરફ લોકોએ દોટ મૂકી છે. આ દોટ પૂરી થાય છે ગુજરાતના ભાવનગરમાં આવેલા તળાજામાં, જ્યાં આવેલું છે અષ્ટાંગ આયુર્વેદ ધામ. આયુર્વેદિક દવાનું ફોલો કરવાથી 1 મહિનાથી ઓછા સમયમાં 29 કેજી મારો વેઇટ લોસ થયો. 105 કેજી હતો, અત્યારે 74 થી 75 કેજીની વચ્ચે મારો વેઇટ છે. એમને પિત્તાશયમાં પથરી હતી. 3 ડોક્ટરોએ એવું કીધેલું કે ફરજિયાતપણે તમારે આનું ઓપરેશન જ કરવું જોઈએ, પિત્તાશય જ કાઢવું જોશે, જે અહીંયા આયુર્વેદિક દવાથી રિમૂવ થઈ ગઈ છે, પિત્તાશય કાઢ્યા વગર. પ્રકૃતિના પડખે શુદ્ધ હવામાં પાંગરેલું અષ્ટાંગ આયુર્વેદ ધામ. પ્રવેશતાની સાથે જ હાથમાં અમૃત કળશ પર આયુર્વેદનું પુસ્તક લઈ ઊભા છે આરોગ્યના દેવ ધન્વંતરી. દર્દીઓની તપાસ માટે ચિકિત્સા કક્ષ બનાવાયેલો છે, જ્યાં વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા દર્દીનું નિદાન કરે છે. વૈદ્ય કરેલા નિદાનના આધારે દર્દીઓને દવા આપવામાં આવે છે, જે માટે અહીં ઔષધિ વિતરણની એક સુનિયોજિત વ્યવસ્થા ઊભી કરાયેલી છે. તો સાથે જ અહીં જે ઔષધિનું વિતરણ થાય છે તેને બનાવવા માટે પણ એક અદ્યતન કક્ષ છે, જ્યાં ટેકનોલોજીની મદદથી ઔષધીય વનસ્પતિનો અર્ક ઉતારી તેમાંથી દવા બનાવવામાં આવે છે. વનસ્પતિના મૂળ, પાન, ફળ, ડાળ તમામને સૂકવી ત્યારબાદ તેનું સપ્રમાણ મિશ્રણ કરીને દર્દીઓ માટે દવા તૈયાર કરાય છે. આ ઉપરાંત અહીં દવાના વિતરણ સાથે એક પ્રાકૃતિક મોલ પણ ઊભો કરાયો છે, જેમાં મળે છે જીવન જરૂરિયાત માટેની ઓર્ગેનિક વસ્તુઓ તથા અલ્પાહાર અને મેથીની કોફી. અહીં મોટી વાત તો એ છે કે ઓપન ઓપીડી ફી રાખવામાં આવેલી છે, એટલે કે અહીં આવનાર દર્દી પોતાની યથાશક્તિ જે ફી આપે એ માન્ય. જેને 5 રૂપિયા આપવા હોય એ 5 આપે, જેને 500 આપવા હોય એ 500 આપે, અને કોઈને જો 5000 પણ આપવા હોય તો તે પણ છૂટ. તો સામે કોઈના ખિસ્સા ખાલી હોય તો તેનું પણ વૈદ્યજીએ ધ્યાન રાખ્યું છે. અહીં ઓપીડીમાં આવતા ગરીબ, વિધવા કે નિસહાય વ્યક્તિઓ માટે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા નિઃશુલ્ક નિદાન અને સારવાર આપે છે. આ સિવાય અહીં ભાવનગરની આયુર્વેદિક હોસ્પિટલના વિદ્યાર્થીઓ માટે પણ નિઃશુલ્ક શિબિર રાખવામાં આવે છે. અહીં આવનાર દર્દીના જીવનની કાયાપલટ થઈ જાય છે એવું કહેવું ખોટું નહીં હોય, કારણ કે આ દોડતી ભાગતી જિંદગીમાં કેવી રીતે નાના નાના નિયમોથી સ્વાસ્થ્ય મેનેજ કરી શકાય એ અહીં વૈદ્ય મહેન્દ્રસિંહજી શીખવે છે. માત્ર આયુર્વેદિક નિયમો જ નહીં, પણ તેની સાથે યોગ અને પ્રાણાયામનો સંયોગ કરી એક અસરકારક ઇન્ટિગ્રેટેડ ટ્રીટમેન્ટની સિસ્ટમ મહેન્દ્રસિંહજીએ ઊભી કરી છે. સોમ અને મંગળવારે વૈદ્યજી આયુર્વેદ અને યોગની કથા કરે છે, જ્યારે બુધવારથી રવિવાર સુધી ઓપીડી ચાલે છે. આયુર્વેદ કોઈ ચમત્કાર નથી, થોડી પરેજી, થોડું આત્મજ્ઞાન અને સાથે આત્મબળ, જેના આધારે જ અહીં કારગર સારવાર થાય છે. કારણ કે શરીર, મન અને આત્માનો સુમેળ છે આયુર્વેદ. આજે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ દવાની અદ્વિતીય અને અનિવાર્ય શાખા બની છે, કારણ કે તે એક સંપૂર્ણ પ્રાકૃતિક તંત્ર છે, જે શરીરમાં પંચતત્વોનું સંતુલન હાંસલ કરી શરીર અને મનને વધુ સશક્ત બનાવે છે. માત્ર આજે જ નહીં, પ્રાચીન સમયથી આયુર્વેદ સમગ્ર વિશ્વમાં માનવના સંપૂર્ણ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે હંમેશા કારગર રહ્યું છે અને ભવિષ્યમાં પણ આયુર્વેદ રામબાણ ઇલાજ જ રહેશે. એ વાતની જ સાબિતી આપે છે ભાવનગરના તળાજાનું આ અષ્ટાંગ આયુર્વેદ ધામ.
શરીર, ઇન્દ્રિય, આત્મા અને મન આ બધાને ભેગું કરીએ એટલે આયુ, અને અત્યારના શબ્દોમાં એને કહીએ તો જીવન છે. આ જીવન કેવી રીતે જીવવું એ આપણા ઋષિ મુનિઓ આપણને શીખી ગયા છે, જોકે હવે આપણે ભૂલી ગયા છીએ. એટલે જ માટે તળાજામાં આવેલું અષ્ટાંગ આયુર્વેદિક ધામ છે કે જ્યાં એ જીવન જીવવાની શૈલી એ આયુર્વેદિક પદ્ધતિ શીખવાઈ રહી છે, અને કેટલા બધા એવા રોગ છે જેનું નિદાન આયુર્વેદિક દવાઓ થકી થઈ રહ્યું છે, આયુર્વેદિક પદ્ધતિઓ થકી થઈ રહ્યું છે. અને એટલા માટે જ ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં. સાહેબ, જે તે વખતે તમે ક્લાસ 2 ઓફિસર હતા, ખાસ એવી સેલેરી પણ હશે. અમે જાણ્યું છે કે અષ્ટામ જે આયુર્વેદિક ધામ છે એનું નામ ધામ રાખવામાં આવ્યું છે. કઈ કઈ રીતે તમને વિચાર આવ્યો, અને ખાસ કરીને આપનું જે ફીનું માળખું છે, અમે સાંભળ્યું એટલે અમને પણ નવાઈ લાગી કે ફ્રી ઓપીડી ચાર્જ છે, કે જેને કોઈને 5 આપે તોય ભલે, 25 પૈસા આપે તોય ભલે, ને 5000 રૂપિયા આપે તોય પણ. એ સમાજ કલ્યાણનો વિચાર કેવી રીતે એ ક્લાસ 2 ઓફિસરની નોકરી છોડીને આ કરવાનું કારણ શું? આપની સમગ્ર ટીમ અને ગુજરાત ફર્સ્ટનું અષ્ટાંગ આયુર્વેદ ધામમાં હૃદયથી સ્વાગત કરું કે ભારતીય સનાતન વૈદિક પરંપરાનો 5મો વેદ આયુર્વેદને લોક સમક્ષ ઉજાગર કરવા માટે અને આ ઇન્ટરવ્યુના માધ્યમથી લોકોના જીવનમાં કંઈક આયુર્વેદનો પ્રકાશ થાય અને લોકો આયુર્વેદ તરફ વળી બાજુ આવે, એ બદલ આપ સૌનું સ્વાગત કરું છું. સૌથી પહેલું તો વસ્તુ કે જ્યારે હું ગવર્મેન્ટ ક્લાસ 2 મેડિકલ ઓફિસર તરીકે જીપીએસસી પાસ કરી અને નોકરી કરતો હતો, આ ગાળા દરમિયાન મને એવો અનુભવ થયો કે મારે જે કામ કરવા માંગુ છું એ સિસ્ટમમાં સાથે રહીને મારા માટે શક્ય નથી. અને દરેક સંસ્થાની પદ્ધતિની મર્યાદા હોય છે, તો એ મર્યાદામાં આપણે પાલન કરવી જરૂરી છે. એટલે પછી મને ઘણા બધા લોકોનો સાથ સહયોગ સપોર્ટ મળ્યો અને ઘણા લોકોએ મને સજેશન આપ્યું, મારો અંતરાત્માનો અવાજ હતો. એટલે પછી આપણે અષ્ટાંગ આયુર્વેદ ધામ ચાલુ કર્યું. એનો ઉદ્દેશ એ હતો કે જનસામાન્ય સુધી આયુર્વેદ પહોંચવું રહે. તો અષ્ટાંગ આયુર્વેદ ધામમાં સૌથી પહેલું પ્રવૃત્તિ એ છે કે અહીંયા દરેક લોકોને કોઈ ફી ફિક્સ નથી, કે દરેક લોકોને જે હૃદયથી ભાવ હોય ફીના રૂપમાં આપી શકે છે. બેઝિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. કોઈ પણ નિરાધાર કે નિરાશ્રિત વ્યક્તિ હોય જેનું આગળ પાછળ કોઈ જ ન હોય, એની સંપૂર્ણ વ્યવસ્થા ફી દવાની બિલકુલ નિઃશુલ્ક છે. કદાચ એની પાસે આવવા જવાનું ભાડું ન હોય તો ભાડાની વ્યવસ્થા પણ અષ્ટાંગ આયુર્વેદ ધામમાં નિઃશુલ્ક કરવામાં આવે છે. આ ઉપરાંત આપણું શાસ્ત્ર તો બચ્યું રહે કે આવનારી પેઢી તૈયાર થાય, એટલે ભારતીય ગુરુકુલમ પદ્ધતિથી અહીંયા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આયુર્વેદ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત આયુર્વેદ કથાના માધ્યમથી હજારો લોકો સુધી આયુર્વેદ પહોંચાડવાનું. અહીંયા 210 પ્રકારની ઔષધિ વનસ્પતિઓ છે, વચ્ચે યજ્ઞશાળા છે, ગૌશાળા છે. આ બધા જ એક ધામ બનાવવાનો એક વિચાર હતો, એટલે આ નિર્ણય લીધો. હોસ્પિટલ નહીં, દવાખાનું કેમ નહીં, અષ્ટાંગ આયુર્વેદ ધામ કેમ? જો યોગના જેમ 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, એમ આયુર્વેદના પણ કાય બાલ ગ્રહ ઉદ્વાંગમ શલ્યા દ્રષ્ટા જરા ઉશાનમ અષ્ટાંગાની તસ્યાહુ ચિકિત્સા એસી સંસ્કૃત. આ લોગોની અંદર તમે જોઈ શકો છો કે આના મુખ્યના કેન્દ્રમાં ઔષધિ માતા છે. ઔષધિ ઇતિ માતરમ તદ્વો દેવી રૂપમ ગુવે. પછી છે ગૌ માતા, ગાવો વિશ્વસ્ય માતરમ. પછી છે ભારત માતા, માતા ભૂમિ પુત્રો અહમ પૃથવ્યામ. અને છેલ્લે છે વસુદેવ કુટુંબકમ. આયુર્વેદ, યોગ અને સનાતન વૈદિક સંસ્કૃતિના માધ્યમથી વિશ્વનું કલ્યાણ થાય, આ ભાવ સાથે આ અષ્ટાંગ આયુર્વેદ ધામ છે. એટલે આયુર્વેદના 8 અંગ કે દરેક પ્રકારની સારવાર અને લોકો માટે ઉપલબ્ધ થાય, એટલે અષ્ટાંગ આયુર્વેદ ધામનો આપણે પ્રારંભ કર્યો. અને આનંદ છે મને કે 1 વર્ષની અંદર 37,000 લોકોએ સારવારનો લાભ લીધો, અને આ વર્ષે કદાચ એનાથી પણ વધારે લોકો લાભ લઈ શકે. ચોક્કસ સાહેબ, આયુર્વેદિકના ઋષિ ચરક એમનું કહેવું હતું, એમને જે સંહિતા લખી છે એમાં ઉપચાર નહીં પરંતુ રોગનું નિવારણ, અને પહેલો શ્લોક લગભગ ચરક, હું જ્યાં સુધી મને ખબર છે કે એમણે આપ્યું હતું કે કોઈ પણ પીડા હોય તો એના મૂળ સુધી પહોંચવું ને એનું નિવારણ લાવવું જરૂરી છે. એલોપેથી દવાઓ અત્યારે આપણે લઈએ છીએ, પરંતુ એ ઉપચાર બેઝ થઈ ગયું છે કે તમે લીધી અને તમને રાહત થઈ ગઈ, પરંતુ એ મૂળમાંથી નથી જતી. અને એના જ કારણે ક્યાંક અત્યારે એક પછી બીજો રોગ, બીજા પછી ત્રીજો રોગ એનું કારણ બનતો જાય છે. તો આયુર્વેદિકની કઈ પદ્ધતિઓ અને કઈ ઔષધિઓ છે કે જેના થકી નિવારણ થઈ શકે છે, ને કઈ રીતે શક્ય બને છે? અત્યારે સમગ્ર વિશ્વની અંદર હજારો પદ્ધતિઓ ચાલે છે. અમુક ચિકિત્સા પદ્ધતિઓ છે, અમુક થેરાપીઓ છે, અને લોકો પોતાના વિશ્વાસ પ્રમાણે દરેકની એક મર્યાદા છે, કેપેસિટી છે. પણ જે આયુર્વેદ છે એ ખાલી ચિકિત્સા પદ્ધતિ નથી. આયુષ્ય વેદ ઇતિ આયુર્વેદ, જીવન જીવવાનું સંપૂર્ણ વિજ્ઞાન છે. એટલે આયુર્વેદનું ચિકિત્સા તો છે જ, પણ ચિકિત્સા પહેલા આયુર્વેદનું મુખ્ય પ્રયોજન એ છે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. તંદુરસ્ત વ્યક્તિના સ્વાસ્થ્યનું સંરક્ષણ થાય અને એના બીમારીમાંથી મુક્તિ થાય, આ એનું મુખ્ય પ્રયોજન છે આયુર્વેદનું. તો ઋષિ મુનિઓએ દરેક વસ્તુનું કાયમી સમાધાન આપેલ છે. તો રોગના આયુર્વેદમાં મૂળ કારણ આપેલા છે કે રોગની શરૂઆત ક્યાંથી થાય. તો અત્યારે જે આપણે રિપોર્ટ કરીએ છીએ 2D ઇકો, TMT, ECG, એન્જિયોગ્રાફી, લિપિડ પ્રોફાઇલ, FBS, PPH, PPBS, HbA1c આદિ રિપોર્ટ,
એ પછી આવે છે. શરૂઆતમાં તો બીમારી જે છે એ આ 5 રોગથી શરૂઆત થાય છે. ઋષિ વાઘભટ્ટે અષ્ટાંગ હૃદયમાં ઉદર રોગ નિદાન અધ્યાય 12 પહેલા નંબરનો શ્લોક આપેલો કે માણસ બીમાર પડવાની શરૂઆત ક્યાંથી થાય છે. જેટલા લોકો વિડીયો અત્યારે ભવિષ્યમાં સાંભળવાના છે એ દરેક ધ્યાનપૂર્વક સાંભળે કે આ 5 રિપોર્ટ તમારા શરીરમાં આવી રહ્યા છે. હજારો દર્દી અને છેલ્લા 3 વર્ષથી તો 40,000ની એવરેજથી દર્દી જોયા પછી મને દરેક રોગનું મૂળ આ 5 રિપોર્ટ શાસ્ત્ર પ્રમાણે દેખાણું છે. ઋષિઓને એટલું બધું વિજ્ઞાન હતું. તો તમે પહેલા ચેક કરો, બીમારી તમારી XYZ હોય, આ 5 રિપોર્ટ સરસ રાખો, અને બીમાર હોય તો 5 રિપોર્ટ સરખા કરવાનો પ્રયાસ કરો. એ ક્યાં રિપોર્ટ? તો રોગાહ સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણીતુ અજીર્ણે મલિને અન્ને જાયંતે મલ સંચયાત. પાચન શક્તિ પાવરફુલ હોવી જોઈએ, છાતી બહાર પેટ ન હોવું જોઈએ, એસિડિટી ગેસ કબજિયાત ન હોવી જોઈએ, આ ઉપરાંત ભોજનમાં પરિવર્તન હોવું જોઈએ, અને મલ સંચય શરીરમાં કચરો બહાર કાઢવો જોઈએ. તો સૌથી પહેલું છે રોગા સર્વેપી મંદેગ્નો. પાચન શક્તિ પાવરફુલ હોય એટલે ડાયજેશન સારું થાય, મળ પરિપક્વ થાય, ઝાડો સાફ આવે એટલે બીમાર ન થાય. સવારમાં જાગીને 2 જ મિનિટમાં ઝાડો સાફ આવવો જોઈએ. જો પેટમાં કબજિયાત હોય તો એ મોટી બીમારીની શરૂઆત છે. પહેલું. બીજું, માથું ઠંડુ, પગ ગરમ, છાતી બહાર પેટ ન હોવું જોઈએ. છાતી બહાર પેટ આવે એટલે ફેટ મેટાબોલિક સિસ્ટમ બગડે, ફેટ મેટાબોલિક સિસ્ટમ બગડે શરીરની બધી સિસ્ટમ બગડે, અને એનાથી જ દરેક બીમારી. અત્યારે મારી ઓપીડીમાં દર્દી આવી રહ્યા છે ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ. તો ઓટોમેટિક આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે એનું કાયાકલ્પ કરીએ, ચરબીનું શક્તિમાં રૂપાંતર કરીએ અને એનું અનુષ્ઠાન કરાવીએ એટલે એનું પેટ અંદર જાય એટલે ઓટોમેટિક બધા જ રિપોર્ટ અને દર્દી મોટા ભાગના લોકો એનાથી જ નોર્મલ આવે. એટલે જે લોકો આ વિડીયો સાંભળે છે પેલા પોતાનું ચેક કરે. આવી રીતે છાતી હાથ અડાડીને જોવે કે પેટ અંદર છે તો પેટ અંદર હોવું જોઈએ. જો પેટ બહાર છે તો એ બીમાર છે, તેનું સોલ્યુશન એને કરવું પડશે. ત્રીજું છે અજીર્ણ, એસિડિટી, ગેસ અને કબજિયાત. વાયુનો પ્રકોપ થાય એટલે પિત્ત નો થાય, પિત્ત થાય એટલે કફ થાય, પછી 5 વાયુ પિત્ત કફ બગડે. પિત્તમ પંગુ, કફમ પંગુ, પંગવો મલ ધાતવ, વાયુના યત્ર ગચ્છતિ તત્ર વર્ષતિ મેઘવત. એટલે વાયુ શરીરમાં સરખો રહેવો જોઈએ. હૃદય રોગના, બીપીના એટલા બધા દર્દી જોયા આપણે બધા એમ કે અચાનક એટેક આવે છે. નહીં, પહેલા શરીરમાં વાયુ બગડે, પહેલા અપાન વાયુ બગડે, પછી સમાન વાયુ બગડે, પ્રાણવાયુ, પછી એટેકની શરૂઆત થાય. તો વાયુ સરખો કરો તેનું પરમેનન્ટ સોલ્યુશન થઈ શકે છે. એટલે એસિડિટી, ગેસ, કબજિયાત ત્રીજું કારણ છે. ચોથું કારણ છે મલિને અન્ય ઝેરયુક્ત ભોજન. આપણા વડીલોનું સ્વાસ્થ્ય 40-50 વર્ષ પહેલા કેમ એટલા બધા કેસીસ નહોતા ડાયાબિટીસ, બીપી, કેન્સરના, અને અત્યારે કેસીસ વધી રહ્યા છે. એનું કારણ શું? એનું મુખ્ય કારણ છે આપણા ભોજન ઝેરયુક્ત થઈ ગયું છે. દરેક લોકોએ આવનારા સમયમાં જો બચવું હશે, ફેમિલી ડોક્ટર જરૂરી છે, પણ ફેમિલી ડોક્ટર પહેલા ફેમિલી ફાર્મર પણ કરવા પડશે. કે આજથી નક્કી કરો કે તમારા ભોજનમાં શુદ્ધ આવી રહ્યું છે, સાત્વિક આવી રહ્યું છે, કેમિકલ વગરનું ભોજન આવી રહ્યું છે. જે ખેડૂતો કેમિકલ વગરની ખેતી કરતા એવું શુદ્ધ લ્યો. 3 થી 4 વસ્તુનું તાત્કાલિક ચેન્જીસ કરો. સૌથી પહેલા રિફાઇન્ડ તેલની જગ્યાએ દેશી ઘાણીનું તેલ લ્યો. બીજું, ઘઉં ચોખા 1 વર્ષ જૂના વાપરો અથવા તો એની જગ્યાએ જવ, જુવાર, બાજરો વાપરો. ત્રીજું, સુગર ઇઝ ધ વ્હાઇટ પોઈઝન. સફેદ ખાંડ બંધ કરો, એની જગ્યાએ બ્રાઉન સુગર વાપરો. સફેદ મીઠું ઝેર છે, એની જગ્યાએ સેંધાલોણ આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ છે, વાપરો. દૂધ વાપરો તો દેશી ગાયનું વાપરો, તાજું દૂધ વાપરો. શેડ કઢ ઉત્તમ છે. તાજું ન હોય તો ગરમ કરીને હળદર વાળું લો. વાસી દૂધ અથવા ગાય સિવાયનું દૂધ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. ગાયનું ન મળે તો બકરીનું લઈ શકો, પણ ગાયના દૂધમાં સુવર્ણ તત્વ છે, અમૃત તત્વ છે. ત્રિફળા ચૂર્ણ, હરડે, બેહડા, આમળા જે અમૃત ફળ છે એનું નિત્ય સેવન કરવું જોઈએ. જમીન અડધી ચમચી પાચન માટે, અને વજન વધારે હોય તો અડધી ચમચી રેગ્યુલર લેવું જોઈએ. તમે લીંબુ લ્યો એટલે પાણી ખાટું લાગે, પણ તમે સંતરા લ્યો તો પાણી ખાટું લાગે, પણ આમળા લીધા પછી પાણી મીઠું લાગે. મારા ખીચામાં હરડે છે, આ હરડે તમે લ્યો તો પાણી મીઠું લાગે, અને બેહડા લ્યો તો પાણી મીઠું લાગે, કારણ કે અમૃત છે. શાસ્ત્રમાં ત્રિફળાને રસાયણ વરા કીધું છે. હું બધું જ બતાવી છતાં બધા લોકો શુદ્ધ સાત્વિક ભોજન કરી શકવાના નથી. તો ભાવપ્રકાશ ઋષિ એનું સોલ્યુશન આપ્યું છે કે ભાઈ અમે બધી લાઈફસ્ટાઈલ જીવતા જીવતા ઓછામાં ઓછું નડતર થાય, શું કરવાનું? તો કે ભોજન પછી અમૃત લ્યો. અન્ન પાન કૃતાન દોષાન વાત પિત્ત કપોત ભવાન હરિતકી હરેત આશુ ભક્તશી ઉપરી યોજિતા. હરડે અથવા તો ત્રિફળા જેમાં પછી અડધી ચમચી લ્યો, અથવા અઠવાડિયામાં 1 વાર ત્રિફળા લ્યો. રેગ્યુલરી લઈ શકાય, વજન વધારે હોય તો, ઓછું હોય તો ઓછું લઈ શકાય. તો આ અમૃત છે ને 1 વર્ષ સુધી આમાં અમૃત જતું નથી. અને આમળા છે ધાત્રી ફળ છે, કમ્પ્લીટ ન્યુટ્રિશન આપે. હરે હરિતકી પંચરસામ અલવણામ શિવામ દોષ્યાનું લોમની લધ્વી વિદ્યા દીપનીમ પાચનીમ આયુષકમ પોષ્ટકીમ ધન્યામ વ્યસ્થાપનીમ પરામ બુદ્ધિન્દ્રિયમ બલપ્રદામ સર્વરોગ પ્રશમનીમ ચ. તો ત્રીજું છે ઝેરયુક્ત ભોજન દૂર કરો, અમૃતયુક્ત ભોજન લ્યો. ટેરેસ ગાર્ડનિંગ ચાલુ કરો, અને તમારું શાકભાજી થી માંડીને ભોજન કેમિકલ વગરનું ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો થાય પ્રયાસ કરો. અને છેલ્લું છે મલ સંચય. શરીરમાં રહેલો કચરો બહાર કાઢવો. ઝાડો, પેશાબ, પરસેવો માતાઓ બહેનોમાં પીડિયરના માધ્યમથી શરીરની શુદ્ધિ થવી જરૂરી છે. એના માટેનો શ્રેષ્ઠ ઇલાજ છે એક આ ત્રિફળા, બીજું છે ગૌમૂત્ર 1 થી 2 ચમચી લઈ શકે, અને ત્રીજું છે એ છે ઉપવાસ.
ઉપવાસ કઈ રીતે કરવો? તાકે અન્નમય કોષ પ્રાણમય કોષની શુદ્ધિ થાય, મનોમય કોષ આનંદમય કોષ જ્ઞાનમય કોષ સુધી ચેતનાની પ્રાપ્તિ થાય, મનુષ્યની ચેતના ઈશ્વરની ચેતના સાથે એકાકાર થાય. આને કહેવાય ઉપવાસ. તો શાસ્ત્રમાં એક ઔષધિ આપી છે દેવ નિર્મિત, એનું ગુજરાતી નામ છે ગળો. ગળો. સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એમાં એક ચણા જેટલો ગળોનો પાવડર નાખીને આખો દિવસ પાણી પીવાનું. 10 થી 15 મિનિટે ખૂબ લાળ મિક્સ કરીને પીવાનું. 15 થી 20 વાર 30 વાર લાળ મિક્સ કરવાની. બપોરે પાછું બીજું પાણી બનાવવાનું. બપોરથી સાંજ સુધી આખો દિવસ માટે એ જ પાણી પીવાનું. આની સિવાયનું પાણી પીવાનું નહીં. એનાથી ટોક્સિન્સ બધા ભેગા થશે, કારણ કે એમાં તિક્ત રસ છે, વિષગ્ન છે, મેદ્ય છે. અને એ જે કચરો ભેગો થાય, કચરો ત્રિફળા ચૂર્ણ લઈને સવાર સાંજ લઈને બહાર કાઢી નાખો એટલે શરીર હળવું લાગશે, પેટ હળવું લાગશે, સ્ફૂર્તિ લાગશે, એનર્જી લાગશે. અને ભૂખ લાગે તો આમળા એલોવેરા લ્યો, આમળા લ્યો, લીંબુ પાણી લ્યો અથવા મગનું પાણી લ્યો. પણ તકલીફ એ થાય છે મયંકભાઈ કે લોકો અત્યારે શું કરે છે કે જમવાની અંદર ફરાળના દિવસે બટેટા લે, ચા પીવે, કેમિકલમાં બોળેલા કેળા લે અને કેમિકલ વાળા સાબુદાણાની ખીર લે. એ ઉપવાસ નથી, વિકૃતિ છે. ઉપવાસનો અર્થ થાય પરમાત્માની નજીક જવું. એટલે આપણું કીર્તન છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આ રીતે જો આપણે ઉપવાસ કરીએ તો આપણું શરીર શુદ્ધ થાય, ટોક્સિન્સ બહાર નીકળે, ત્રિફળા ચૂર્ણ લઈ શકાય, તો આપણે પણ હેલ્ધી જઈ શકીએ. તો 5 રિપોર્ટ છે. પાચન શક્તિ પાવરફુલ રાખવાની, 7 થી 12 પેટ ન આવવાનું, એસિડિટી ગેસ કબજિયાત ન થવો જોઈએ, અજીર્ણ ન થવું જોઈએ, ઝેરયુક્ત જગ્યાએ વિષ મુક્ત ભોજન, અને છેલ્લું છે શરીરનો કચરો બહાર કાઢવાનો. તો આયુર્વેદ દ્વારા પણ દરેક રોગનું કાયમી સમાધાન થઈ શકે. એટલે તમારો જે પ્રશ્ન હતો કે આયુર્વેદ કઈ રીતે મટાડે, તો આ બેઝિક સિદ્ધાંત છે. એવી જ રીતે પછી કોરોના હોય, કેન્સર હોય, આયુર્વેદ પ્રમાણે વાયુ, પિત્ત, કફ 7 ધાતુને તમને સરખું કરતા આવડે તો દરેક રોગનું તમે સારી રીતે કાયમી સમાધાન લાવી શકો. સાહેબ, આપની વાતમાં આપે કીધું કે આપણા જે વડવાઓ હતા એમની ઉંમરનો જે રેશિયો તે વધારે હતો, પણ અત્યારે સાહેબ આપણે જેમ આપણી લાઈફસ્ટાઈલ જોઈએ છે, આવનારી પેઢીઓ આપણે જે જોઈએ છે એ ફાસ્ટ ફૂડ તરફ પડી ગઈ છે, ક્યાં બર્ગર, પીઝા, સેન્ડવિચ આ તે બધું ખાઈ રહ્યા છે. ખાસ કરીને સાહેબ એ પ્રશ્ન અહીંયા એ થાય કે જો આમનામાં જ આવનારી પેઢી આપણી આ જ વર્તનમાં રહેશે અને આ જ માર્ગમાં રહેશે તો પછી આપણે જેમ કીધું કે 5 વાયુ અનુકૂળ થવા જોઈએ. જો આ બધું ખાશે તો વાયુ અનુકૂળ થવાના નથી. તો આ બધા માટે આવનારી પેઢીઓ માટે આપ શું સંદેશ આપવામાં? સૌથી મોટો પ્રશ્ન છે કે અત્યારે ભારતમાં જે ઋષિઓના ડીએનએ હતા આ બધા આપણા આહાર વિહારના કારણે આપણા ડીએનએ બધા ચેન્જ થઈ રહ્યા. સૌથી મેઇન છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરની અંદર પણ અત્યારે એટલા બધા પોઈઝન નખાઈ રહ્યા છે. એ જ પોઈઝનના કારણે આપણા ડીએનએ આરએનએમાં બહુ જ ચેન્જીસ થઈ રહ્યા. એટલે એને બચાવવું એ બહુ અગત્યનો મહત્વનો વિષય છે. એટલે એના માટે આયુર્વેદમાં રસાયણ ચિકિત્સાનો ખૂબ ઉલ્લેખ છે. તો દરેક માતા પિતાએ, કારણ કે કોઈ પણ બીજનું નિર્માણ છે એ બીજમાંથી તે વૃક્ષનું નિર્માણ થાય, તો બીજ બને શરીરમાંથી. તો જેટલા વિડીયો સાંભળે છે મારો આગ્રહ છે કે બાળકનો 90% વિકાસ એ એના જન્મ પહેલા થઈ જાય. 50% માતા પિતાના શરીરથી, 40% 9 મહિના આહાર વિહારની. તો પહેલાના જમાનામાં 8 થી 10 બાળક હતા તો ચાલતું હતું. હવે તો અમે 2 ને અમારા 2, અને હવે સિટી મેગા સિટી મેટ્રો સિટીમાં અમે 2 ને અમારા 1 અને અમે 2 ને અમારું 0. બરાબર. આ ટ્રેન્ડ તરફ જઈ રહ્યા છે. એટલે આખું વિકૃતિ તરફ આપણે જઈ રહ્યા છે કે આપણે કોઈ ખેડૂત છે, વિકૃતિ કઈ રીતની કે પોતાના બાળકને શ્રેષ્ઠ લાવવા માટે પ્રયાસ કરતા નથી, એ વિકૃતિ. તો ખેડૂત છે એ કોઈ બિયારણ વાવે તો 10 જણાને પૂછે કે મારે કયું બિયારણ વાવવું, કારણ કે વરસ ફેલ ન થાય. તો આપણું પેઢીઓ ફેલ થઈ રહી છે, આપણે ચિંતન કરતા નથી. વિડીયો સાંભળનારા દરેક લોકો ખાલી વિડીયો તરીકે ન લે, હૃદયમાં ચિંતન કરે કે તમે તમારા ઘરે શ્રેષ્ઠ આત્માનો જન્મ સાંભળનારા લોકોને માટે તમે પ્રયાસ કરો છો. તો શું કરવું જોઈએ? માતા અને પિતાએ 1 વર્ષ પહેલા પોતાના શરીરને શુદ્ધ કરવું જોઈએ. આહાર વિહાર આયુર્વેદની દ્રષ્ટિએ શુદ્ધ કરવા જોઈએ. દિવ્ય રસાયણ વાજીકરણ ઔષધિનું સેવન કરી પોતાના શરીર, મન અને આત્માને ઉત્કૃષ્ટ કોષે પહોંચાડી અને દિવ્ય આત્માનું આહવાન કરવું જોઈએ. પછી 9 મહિના દિવ્ય આયુર્વેદના ઔષધિનું સેવન કરે તો મોટા ભાગે માતાને પણ કોમ્પ્લિકેશન ન આવે, બાળકોને પણ કોમ્પ્લિકેશન ન આવે, મોટા ભાગે ડિલિવરી પણ નોર્મલ થવાની શક્યતા વધી જાય અને શ્રેષ્ઠ સંતાનનો જન્મ આપી શકે. એટલે ભારતીય સનાતન વૈદિક પરંપરાના 16 સંસ્કારનો જે પાયો હોય તો એ ગર્ભ સંસ્કાર છે. તો દરેક લોકોને ગર્ભ સંસ્કારનું નોલેજ હોવું જોઈએ, એના ક્લાસીસ લેવા જોઈએ, એની સમજણ લેવી જોઈએ. નજીકના આયુર્વેદના જ્યાં કાંઈ સારા ચિકિત્સક હોય ત્યાંથી માહિતી લેવી જોઈએ. અને દરેકે સાસુ સસરા હોય તો પોતાના બાળકોને બતાવે, દરેક યુવાનો હોય તો ભવિષ્યમાં ધ્યાન રાખે કે શરીર એટલે કે બોડી, માઇન્ડ એટલે કે મન અને સોલ, આ ત્રણેયથી એક દિવ્ય માનવનું નિર્માણ થાય અને આવનારા સમયમાં આવા દિવ્ય માનવો એટલે કે પૂર્ણ આત્મા વિશ્વને
ફરીવાર શાંતિ આયુર્વેદ યોગનો માર્ગેથી લઈ જશે તો દરેકે ગર્ભ સંસ્કારનો અવશ્ય પ્રયાસ કરવો જોઈએ. અને રસાયણ એટલે કે કમસે કમ કાંઈ ન લે તો ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. અને 40 વર્ષથી ઉપરની ઉંમર હોય તો ગળો, ગોખરું, આમળા એટલે કે રસાયણ ચૂર્ણનું દરેક લોકોએ અવશ્ય સેવન કરવું જોઈએ. તો પછી આ જ પેઢીની બીજી વાત આપણે કરીએ. આ જ પેઢી ડ્રગ્સ, હું કહું તો ધૂમ્રપાન છે, મદિરાપાન છે, ગુટકા છે, મસાલો છે. આપણે ત્યાં અંદર આવે એટલે જોયું તો કે ગધેડાનું ચિત્ર દોરેલું છે, થૂકતો હોય તો ગધેડો છે, ને ખાતો હોય તો એ ગધેડો છે. આ કઈ રીતે લોકોને હેરાન કરી શકે છે, અને એ ખાસ કરીને બહેનોમાં પણ અત્યારે ધૂમ્રપાન અને મદિરાપાનનું સેવન દેખાઈ રહ્યું છે. ભવિષ્યમાં લગ્ન જીવનમાં જાય, લગ્ન જીવનમાં ગયા પછી સંબંધો થાય, સંબંધો થયા પછી ગર્ભધારણ કરે, કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે ને એમને શું શીખ આપી શકાય? સૌથી તો પહેલું લોકો વ્યસન ક્યારે કરે કે જ્યારે પોતાની અંદરથી એને જ્યારે ધ્યાન, પ્રાણાયામ, યોગ, સાધના ઇન્ટરનલ પોતાનું હોય એટલે અંદરથી એન્ડોર્ફિન નામનું સિક્રેશન થાય તો એનાથી અંદરથી કુદરતી નશો નીકળે તો એને વ્યસન કરવાની આવશ્યકતા નથી. કદાચ રેગ્યુલર કોઈ પ્રાણાયામ ચાલુ, ધ્યાન ચાલુ કરે તો ધીરે ધીરે એનું વ્યસન છૂટી જાય. તો કોઈ પણ વ્યસન છે વિષ છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ વિષ છે ઓજથી વિપરીત છે. ઓજ છે એ શારીરિક અને માનસિક કેપેબલ અને મનોબળ આપવાનું કામ કરે. એટલે માણસના વિષ વધે એટલે એના DNA માં ચેન્જીસ થાય. એટલે ખાસ કરીને વર્તમાન સમયમાં ભાગદોડ ભરી જિંદગી જઈ રહી છે ત્યારે લોકોને બાળપણથી એવા સંસ્કાર નથી કે યોગ, પ્રાણાયામ, ધ્યાન કરવું જોઈએ. કારણ કે કુવામાં હોય તો હવે માતા પિતા નથી કરતા એટલે બાળકો કરતા નથી. એટલે ફાસ્ટ જિંદગીમાં લોકો સ્ટ્રેસથી રિલીવ કરવા માટે વ્યસનનો સહારો લે છે. પણ જો યોગનો સહારો લે તો એને વ્યસનની આવશ્યકતા પડતી હોતી નથી. પણ એના કારણે અત્યારે હેરોઇન, સુગર, બ્રાઉન સુગર, ગાંજો, સરસ, LSD, આલ્કોહોલ, નિકોટિન ખૂબ વ્યસન થઈ રહ્યા છે. મારા કેન્સરના દર્દીનો એક્સપિરિયન્સ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેન્સરના કેસ વધ્યા અને છેલ્લા 2 વર્ષમાં 300 થી 400% વધ્યા. એમાં 99.99% દર્દી છે એ નિકોટિન વાળા છે. જો તમે બાળપણથી નિકોટિન નથી લેતા તો તમને આ પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે કોઈ ઘરમાં સિગારેટ કે બીડી લેતા હોય તો સામે વાળાને પણ એની અસર થઈ શકે છે. એના ગર્ભસ્થ બાળકોમાં એનો અસર બહુ નેગેટિવ આવે. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે આયુર્વેદની અંદર વ્યસન મુક્તિનો બહુ સરસ ઇલાજ છે. તો તમારા નજીકમાં જ્યાં કાંઈ સારા આયુર્વેદના ચિકિત્સક એનો લાભ લઈ આપ વ્યસન મુક્ત બનો, યોગ કરો. અને કદાચ વ્યસન મુક્તિ માટે ઔષધિ બહુ સરસ કામ કરી છે ગૌમૂત્ર. ગૌમૂત્ર પરમ સાત્વિક છે. 1 થી 2 ચમચી તમે રેગ્યુલર, જરૂર પિત્ત પ્રકૃતિ ન હોય તો 4 ચમચી સુધી લઈ શકો, ન મળે તો અર્ક લઈ શકો. એમાંથી બહાર આવો, કપાલભાતિ, અનુલોમ વિલોમ, પ્રાણાયામ કરો. અને જેટલા લોકો થઈ શકે એને વ્યસન મુક્ત કરવું જોઈએ. કારણ કે ભારત અત્યારે સૌથી વધારે વસ્તી ધરાવતો અને સૌથી વધારે યુવા દેશ છે. અને એ યુવાનોને આ વ્યસનમાંથી મુક્તિ કરશું તો જ આપણી આવતી પેઢી બચશે, નકર બહુ જ મોટો ખતરો ઊભો થશે. એટલે અષ્ટાંગ આયુર્વેદ ધામમાં કોઈ પણ દર્દી કે કોઈ પણ દર્દીના સગાને વ્યસન સાથે આવી શકે નહીં. આવે તો એની કોઈ પણ પ્રકારની ચિકિત્સા કરવામાં આવતી નથી. આપણે રોજ જ્યાં દર્દીને સમજાવીએ છીએ એક સાથે બધાને, કારણ કે ડાયરેક્ટ દવાની પહેલા એક સાથે સમજાવીએ, આખી પદ્ધતિ સમજાવીએ, પછી એને મેડિસિન આપીએ, ત્યારે સંકલ્પ એ જ લેવડાવીએ કે વિશ્વના કલ્યાણ માટે, અખંડ ભારતના નિર્માણ માટે, ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે આજથી યોગ, આયુર્વેદ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરીશ. અને આજથી મારા જીવનમાં ક્યારેય દારૂ, માવો, બીડી, તમાકુ, ચા લેશ નહીં. આપણે આયુર્વેદ કથામાં અને અષ્ટાંગ આયુર્વેદ ધામમાં હજારો લોકો વ્યસનમાંથી અત્યાર સુધીમાં મુક્ત થઈ ચૂક્યા છે. અને આપના માધ્યમથી આગ્રહ કરું કે દરેક લોકો અવશ્ય વ્યસન મુક્ત બનો અને યોગ યુક્ત બનો. સાહેબ, હમણાં એક ટ્રેન્ડ ચાલ્યો હતો, બધી એવી વાતો પણ આવતી હતી, હાર્ટ એટેક. 5 વર્ષથી લઈ અને આપણે 25 વર્ષ, 30 વર્ષ, 32 વર્ષના યુવાનોમાં જોયા કે સડનલી આ કાર્ડિયાક અરેસ્ટ થાય અને ઓન ધ સ્પોટ એમનું ડેથ થઈ જતું. કારણ શું માની શકાય સાહેબ આપના? આયુર્વેદમાં ત્રિમર્મી ચિકિત્સા અધ્યાય છે. એમાં 3 મર્મ છે: હૃદય, બસ્તી અને શીત. હૃદય એટલે હાર્ટ, બોડીની સર્ક્યુલેટરી સિસ્ટમ. બસ્તી એટલે ડિટોક્સિફિકેશન સાથે સંકળાયેલ સિસ્ટમ. અને બ્રેઇન એટલે ઓપરેટિવ સિસ્ટમ. આ 3 સિસ્ટમ છે. તો હૃદય છે એ અપાન વાયુ બગડે એટલે તકલીફ થાય. એટલે મેં તમને પહેલા જ કીધું ઇન્ટરવ્યુમાં કે ભાઈ વાયુ બગડે એટલે પિત્ત બગડે પછી એટેક આવે. તો દરેક લોકોએ પોતાના એસિડિટી, ગેસ, કબજિયાત ન થવા દેવું જોઈએ. એના માટે ચાવીને જમવું, પાણીને ખાવું, ભોજનને પીવું. જ્યારે જમો ત્યારે 32 વાર ચાવો. આ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ કરો. આ ઉપરાંત તેલ છે એની રિફાઇન્ડ તેલની જગ્યાએ દેશી ઘાણીનું તેલ વાપરો. કેમિકલ વાળા ઘીની જગ્યાએ ગાયનું ઘી વાપરો. રેગ્યુલર કપાલભાતિ, અનુલોમ વિલોમ, પ્રાણાયામ કરો. અને આ 5 રિપોર્ટ કીધા એ સરખા રાખો એટલે એમાંથી આપણે બચી શકીએ. છતાંય કોઈને એટેક આવ્યો તો એને તાત્કાલિક રાહત પૂરતી, ધારો કે દવા લઈ લીધી, ઇન્જેક્શન લઈ લીધું, બધા રિપોર્ટ કરાવી નાખ્યા. પણ હું 4 ડોક્ટરના નામ બોલું છું: ડોક્ટર ટુજુ જાપાન, ડોક્ટર ડીન ઓર્નિસ લંડન, ડોક્ટર BM હેગડે હૈદરાબાદ, ડોક્ટર રમેશ કાપડિયા અમદાવાદ અને ડોક્ટર બિમલ સાજર દિલ્હી. આ બધા MBBS MD કાર્ડિયોલોજિસ્ટ નું કહેવું છે કે તમે યોગ, આયુર્વેદના માધ્યમથી લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરો તો કાન નળી ખુલે અને કાન નેચરલ બાયપાસ એટલે કોલેસ્ટ્રોલ ડેવલપ થાય. તો આપણે ઘણીવાર હૃદયનો એટેક આવતો એટલે ડરી જતા હોય. તો ડરીને તાત્કાલિક સ્ટેન્ટ બાયપાસનો નિર્ણય લેતા હોય. આ ડોક્ટરને એવું કહ્યું છે, મારો હજારો દર્દીનો અનુભવ છે. મારા કાકાથી મેં શરૂઆત કરી હતી અને મારી પાસે હજારો દર્દીના પ્રૂફ પણ છે, બધા દર્દીને જે આપણે સારા કર્યા હોય. તો મોટા ભાગે સ્ટેન્ટ બાયપાસની આવશ્યકતા પડતી નથી જો લોકો આયુર્વેદ અને લાઇફસ્ટાઇલ ચેન્જ કરે તો.
એટલે હૃદયની તકલીફ થાય તો રાહત પૂરતી દવા લઈ લો, જરૂર પડે તો ઇન્જેક્શન લઈ લો, જે કઈ લોહી પાતળું કરવા ઇન્જેક્શન હોય, પણ સ્ટેન્ડ બાયપાસની આયુર્વેદ સલાહ લીધા વગર ઉતાવળ ન કરો અને લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, એ જ સાચો રસ્તો છે. જરૂર આવશ્યકતા હોય તો વિવેકપૂર્વક કરવું જોઈએ, ડર્યા વગર નહીં. ચોક્કસ સાહેબ, એક પ્રશ્ન એના પછી છેલ્લો પ્રશ્ન લઈએ. 5 આપના દ્રષ્ટિએ કોઈ એવા વિચારો કે જડીબુટ્ટી સમાન હોય અત્યારની લાઈફસ્ટાઈલને એને સુધારો કરી શકે, આપના એવા 5 મંત્રો કયા અમારા દર્શકોને આપી શકે? આયુર્વેદ તો સાગર છે, પણ મારા અનુભવના આધારે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સૌથી પહેલું કે આજથી એક કોળિયાને 32 વાર ચાવવાનું ચાલુ કરો. આંખ બંધ કરી જમો ત્યારે આંખ બંધ કરીને 32 વાર ગણો. બીજું, ત્રિફળા ચૂર્ણ જમ્યા પછી રેગ્યુલર રહ્યો. ત્રીજું, કે મનની શાંતિ માટે ગૌ સેવા, યજ્ઞ અને યોગનો સહારો લ્યો. ચોથું, કે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સ્વદેશી આયુર્વેદ યોગથી સ્વાવલંબી ભારત. અને પાંચમું, જડીબુટ્ટી તમે કોઈ કહેતા હોય તો એ જડીબુટ્ટી છે મનની શાંતિ માટે ગાયના ઘીનું નશ્ય નાકમાં સૂતી વખતે 3 થી 5 ટીપા નાસાહી શીર્ષોદ્વારમ રેગ્યુલર નાખો. 3 દિવસમાં તમને ઊંઘ સરસ આવશે, મગજ શાંત રહેશે અને ઓક્સિજન કેરિયર કેપેસિટી ખૂબ વધી જશે. અને અત્યારે સ્ટ્રેસ ભરી જિંદગીમાં આ બહુ સરસ ઇલાજ છે. તો આ 5 ઇલાજથી બધાને સંકળીને મેં ઇલાજ. ચોક્કસ. છેલ્લો પ્રશ્ન એ પૂછી લઉં, આયુર્વેદિક થકી વિશ્વગુરુ આપણે બનવું છે તો કઈ રીતે થઈ શકે? ભારત છે એ અત્યારે આખા વિશ્વમાં, આખું વિશ્વની નજર ભારત તરફ છે. ત્યારે આપણે દરેકની જવાબદારી છે. 75 વર્ષ પહેલા આપણે અંગ્રેજોમાંથી મુક્ત થયા, હવે આપણે અંગ્રેજી વિચારધારા અને ગુલામીમાંથી મુક્ત થઈએ. ત્યારે આયુર્વેદ, યોગ, અધ્યાત્મ, ભારતીય સંસ્કૃતિ ઘર ઘર સુધી પહોંચાડવાનો, વિશ્વમાં શાંતિનો સમય આવી ગયો છે પહોંચાડવાનો. ત્યારે આયુર્વેદની જેટલી પ્રચાર થશે, લોકોને ખ્યાલ આવશે, સાયન્ટિફિકલી આયુર્વેદ લોકો સુધી જશે, લોકોને રિઝલ્ટ મળશે, એટલે આયુર્વેદની માંગ આવશે. આયુર્વેદની માંગ આવશે એટલે જડીબુટ્ટીની માંગ આવશે. જડીબુટ્ટીની માંગ આવશે એટલે લોકો આયુર્વેદિક ખેતી કરતા થશે. આયુર્વેદિક ખેતી કરતા થશે તો ખેતીમાં કેમિકલ વાળી ખેતી નહીં ચાલે, ગાય આધારિત ખેતી કરવી પડશે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ખેતી થવા મળશે. એટલે ગાય માતાનું મહત્વ વધશે. ગાય માતાનું મહત્વ વધશે એટલે ગૌ હત્યા ઓટોમેટિક બંધ થશે. ગૌ હત્યા બંધ થશે એટલે ઓટોમેટિક ભારતીય સંસ્કૃતિ ઉદ્ધાર થશે. ખેડૂતોનો જે કરોડો રૂપિયાની કેમિકલ પેસ્ટિસાઇડ જે વિદેશમાંથી પૈસા લાવવા પડે છે, એ દેશમાં રહેશે. લોકો કેમિકલ વગરનું લેશે એટલે ભોજનને, લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રાપ્ત થશે. સાત્વિક ભોજન લેશે તો આહારથી મોટી કોઈ દવા નથી, લોકો માંદા નહીં પડે. તો મહત્વપૂર્ણ સેક્ટર છે એક હેલ્થ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર. એટલે પ્રાકૃતિક ખેતી અને એગ્રીકલ્ચર અને હેલ્થ, આ ત્રણેયમાં સ્વદેશી થશે તો ભારત ઓટોમેટિક વિશ્વગુરુ બનશે. તો યોગ અને આયુર્વેદના માધ્યમથી અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ભારત વિશ્વગુરુ બની શકે છે. અત્યારે ગૌ હત્યા એટલા માટે થઈ રહી છે કે આપણી ગૌ માતાનું મહત્વ નથી. ગાયનું દૂધ પૃથ્વી પરનું અમૃત છે, પણ છતાં ગાય માતાના દૂધનો ભાવ 40 રૂપિયા આવે અને ભેંસનું દૂધ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી, 70 ભાવ આવે. બધા જ લોકો કાલથી દૂધ પીવા મળે, એનો પ્રચાર કરવા મળે, એટલે ગાયના દૂધનો ભાવ વધે, એટલે ખેડૂતો ગાય બાંધવા મળે. એટલે ગાય આધારિત ખેતી અને આયુર્વેદના માધ્યમથી, સ્વદેશીના માધ્યમથી સ્વાવલંબી, સમૃદ્ધ અને વિશ્વગુરુ ભારત બની શકે. આપ સૌને મારી આગ્રહ છે કે આવનારા 10 વર્ષમાં મારી તમારી જવાબદારી ફરજ નથી, રાષ્ટ્ર ધર્મ છે અને રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. આપણે બધા રાષ્ટ્ર ધર્મ નિભાવીએ અને ભારતીય સંસ્કૃતિને, આપણા આયુર્વેદને, યોગને વિશ્વના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. એ મારી આપ સૌના ચરણમાં હૃદયથી પ્રાર્થના છે. આ ઇન્ટરવ્યુને ખાલી વિડીયો તરીકે ન લેતા, આ હૃદયના ભાવ છે. હું આપ સૌ સુધી પહોંચી શકતો નથી, પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આવ્યા છે, તેના માધ્યમથી આપ સૌ સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું અને ફરીવાર આપની સમગ્ર ટીમનું હૃદયથી અભિનંદન આપું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારી સાથે આટલો સમય આપવા માટે ને જ્ઞાન આયુર્વેદનું આપવા માટે. એટલે આયુર્વેદિક એ જડીબુટ્ટી છે જેને આપણે ભૂલવાની નથી, પરંતુ એને અવતરવાની છે, અને અવતરાશે કેવી રીતે એનું અનુકૂળ વાતાવરણ મળવું જરૂરી છે. આવા જે સાહેબ છે મહેન્દ્રભાઈ છે, એના ઘણા બધા એવા આયુર્વેદિક ડૉક્ટરો પણ છે, પરંતુ એ નોલેજ લોકો સુધી પહોંચવું કઈ રીતે, એના માટે જે સાહેબે 5 જડીબુટ્ટીઓ આપી, એમના મંત્ર કીધા છે કે જીવનમાં તમે કેવી રીતે તમારા જીવનશૈલીમાં છે એ બદલાવ લાવી શકો છો. ખાસ કરીને 5 વાયુની એમણે વાત કરી છે. હૃદય રોગના કારણ શું હોઈ શકે, ગર્ભ ધારણ કરતી વખતે ગર્ભ સંસ્કાર શું હોય, માતા પિતાએ ગર્ભ જ્યારે રાખવાનું થાય ત્યારે શું કરવું જોઈએ, પોતાની આત્માનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું જોઈએ, કઈ કઈ જડીબુટ્ટીઓનું નિત્ય સેવન કરવાથી તમારા શરીરમાં કેટલા ફાયદા થઈ શકે છે. એક વખત ખાલી 15 દિવસ માટે આ સાહેબે જેમ કીધું એમ પ્રયત્ન કરી જોજો. જો તમને લાગે કે આ ફેર દેખાય છે તો આયુર્વેદિક તરફ ચોક્કસથી વળજો, ને આયુર્વેદિક થકી ભારતને વિશ્વગુરુ પણ બનાવજો. નમસ્કાર.